નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ તાસની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે જોઈશું. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે બેટા? રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટી નવા બંધનું નિર્માણ થઈ નિપજ બને છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છેવટે જોવા જઈએ તો આવી પ્રક્રિયા થતી હોય. ભૌતિક ફેરફારો દરમિયાન પ્રક્રિયકોના પરમાણુઓ વચ્ચે કોઈ પ્રક્રિયા થઈ અથવા બંધો તૂટી નવા બંધો બનતા નથી. આની અંદર શું થશે? રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે જે પરમાણુ રહેલા હોય એ પ્રક્રિયકોના પરમાણુઓ વચ્ચે ના બંધો તૂટી અને નવા બંધોના નિર્માણ દ્વારા નવા પરમાણુઓ બનતા હોય છે, નવા સંયોજનો બનતા હોય છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર આ મુખ્યત્વે જોવા મળતું હોય છે. રાસાયણિક પ્રક્રિયાનો પહેલો જ પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયાને સમજવા માટે આપણે સૌપ્રથમ પાઠ્યપુસ્તકની એક પ્રવૃત્તિ જોઈ લઈએ. પ્રવૃત્તિ પછી આપણે એની વ્યાખ્યા જોઈશું. આપણે એક કાચના બીકરમાં પાણી લઈ લીધું છે. જેને આપણે અણુસૂત્રના સ્વરૂપમાં લખીશું પાણીને H2O. તેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો પણ કહેવાય જેને, કેલ્શિયમ ઓક્સાઇડ CaO લઈ લીધો છે. જ્યારે આપણે પાણીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરીશું તરત જ તેની સાથે તેની પ્રક્રિયા થઈ અને એક દ્રાવણ બનશે જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીશું, CaOH2. એ સાથે સાથે જ્યારે આપણે બીકરને જો સ્પર્શ કરીશું, અડીશું તો આપણને તે ગરમ પણ જણાય છે. આપણે આ જોયેલું છે. જ્યારે કળી ચૂનાને અથવા તો ચૂનાના પથ્થરને જ્યારે પાણીની અંદર મિશ્ર કરવામાં આવે ત્યારે એ કળી ચૂનો અથવા તો ચૂનો છે એ ફૂટતો હોય છે અને પાત્ર આખું ગરમ થઈ જાય. તો અહીંયા શું થશે? આખી રાસાયણિક પ્રક્રિયાના સ્વરૂપમાં લખીએ તો CaO વત્તા તેની H2O સાથે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોના પરમાણુ વચ્ચે બંધો તૂટશે અને એ તૂટ્યા પછી CaOH અને ટ્વાઇસ બોલીશું કૌંસ કરીને, બેના ગુણકમાં વત્તા આપણને ગરમી પણ લાગે છે એટલે વત્તા ઉષ્મા એમ લખીશું. તો આ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, જેમાં પ્રક્રિયકો વચ્ચે બંધો તૂટ્યા છે. તૂટ્યા પછી તેમાંથી આવું એક સંયોજન બને છે. બે પ્રક્રિયકો ભેગા થયા છે અને એમાંથી એક જ નિપજ મળે છે, CaOH2. તો એ આપણે સંયોગીકરણનું ઉદાહરણ છે તેવું કહે છે. એટલે અહીંયા CaOH2 જે બન્યો છે
CaOH ટ્વાઇસ ચૂનાનું નિર્જીવ પાણી છે. તેનો ઉપયોગ આપણે દિવાલોને તોડવા માટે કરતા હોઈએ છીએ. એ વખતે કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે? જ્યારે આપણે દિવાલો ઉપર CaOH ટ્વાઇસ નું જ્યારે પડ ચડાવીએ છીએ નિર્જીવ પાણીનું, ત્યારે તે વાતાવરણમાંના CO2 સાથે એક ધીમી રાસાયણિક પ્રક્રિયા કરતો હોય છે. અને એની સાથે ધીમી રાસાયણિક પ્રક્રિયા કરી CaCO3 વત્તા H2O બનાવે છે. તો આ જે CaCO3 છે, કેલ્શિયમ કાર્બોનેટ, એ કેલ્શિયમ કાર્બોનેટનું એક પડ જામી જતું હોય છે. અને આથી જ્યારે આપણે 2 થી 3 દિવસ પછી ધોળેલી દિવાલ જોઈએ ત્યારે એકદમ ચમકદાર આપણને જોવા મળતી હોય છે. એટલે એક ટૂંકો પ્રશ્ન આપણને કદાચ અહીંથી પૂછી શકે કે દિવાલો ધોળવા માટે વપરાતા સંયોજનનું નામ જણાવો અને તે કેવી રીતે કામ કરે છે. તો આપણે કહીશું કે દિવાલો ધોળવા માટે વપરાતું સંયોજન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. તે કેવી રીતના મેળવવામાં આવે? તો ચૂનાની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેળવવામાં આવે છે. કેવી રીતના પ્રક્રિયા કરે છે? તો જ્યારે દિવાલ ઉપર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નિર્જીવ પાણી લગાડવામાં આવે છે ત્યારે એ વાતાવરણમાંના CO2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટનું અતિ બારીક પડ ચડાવી દે છે. આ કેલ્શિયમ કાર્બોનેટ એક આરસપહાણનું પણ સૂત્ર છે. આ એક ચમકદાર પદાર્થ છે. હવે CaCO3 નું પડ બનાવે છે વત્તા શું થશે? H2O. આ સંયોગીકરણનું ઉદાહરણ આપ્યું હતું. CaO વત્તા H2O gives CaOH twice પ્લસ ઉષ્મા. એમાંથી નાનો અમથો ખેંચેલો એક પ્રશ્ન આ રીતનો પણ હોઈ શકે. આ જ સંયોગીકરણના બીજા ઉદાહરણ જોઈએ. વધુ ઉદાહરણ લખું. જ્યારે કોલસાનું દહન કરવામાં આવે ઓક્સિજન સાથે તો CO2 મળતું હોય છે અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. અહીંયા 2 પરમાણુઓ ભેગા થયા છે અને એમાંથી CO2 નું નિર્માણ થયું છે. બીજું એક ઉદાહરણ H2 અને O2. આ બે નું ભેગું થઈ પરમાણુઓ ભેગા થઈ અને પાણીનો અણુ બનવો H2O. માળખાકીય સમીકરણ છે. ઓક્સિજનના અહીંયા પ્રક્રિયકો તરફ 2 પરમાણુઓ છે. તો અહીંયા જો નિપજ તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે. બંને બાજુ સરખા કરવા માટે નિપજ તરફ હું આગળ 2 મૂકી દઉં છું. કોઈ કે સાહેબ અહીંયા 2 લખી કાઢીએ તો ના થાય. તો આ H2O2 એ આખું સંયોજન જ પાણી કરતા જુદું સંયોજન બની જાય છે. એટલે અહીં H2O2 ના લખી શકાય. અહીં આગળ આપણે લખીશું. એટલે આપણે જ્યારે એવું જોઈતું સમીકરણને સમતોલિત કેવી રીતના કરવામાં આવે છે, તો સમીકરણને સમતોલિત કરવા માટેનું પહેલું જ સોપાન અથવા તો પહેલું સ્ટેપ આપેલા જે સંયોજનો છે અથવા તેના આણ્વીય સૂત્રો છે એને એક ખાનાની અંદર આપણે મૂકતા. આ ખાનામાં છે એમ સમજી લો. એટલે 2 અહીંયા આગળ લખી કાઢું છું. તો 2H2O. તો H2 એટલે હાઇડ્રોજન કેટલા થાય? 4 થાય. અહીંયા 2 છે પ્રક્રિયક તરફ. અહીંયા 2 મૂકી દઈએ તો હાઇડ્રોજનના 4 થઈ જશે. હવે આપણે બંને બાજુના પરમાણુઓની ગણતરી કરીશું. પ્રક્રિયક તરફના અને નિપજ તરફના. તો બંને સરખા થઈ જશે. ટૂંકમાં બીજા વધુ 2 ઉદાહરણો આપણે આ લઈ શકીએ. તો આ ઉદાહરણો ઉપરથી આપણને એટલી તો ખબર પડે છે કે સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય છે? સંયોગીકરણમાં ભેગા થવું છે, સંયોગ થવો છે અને નવું સંયોજન બનવું છે. વ્યાખ્યા કરવી હોય તો આવી કરી શકીએ કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે, દરેકમાં જો તમે આપણે 2 લીધા પણ તેથી વધુ પણ હોઈ શકે, 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે છે તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું? એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. અહીંયા વ્યાખ્યા લખીએ તેની. બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે છે. આવી રાસાયણિક પ્રક્રિયાને
સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ પ્રક્રિયા તરીકે તેને ઓળખવામાં આવે. બીજી બાબત બેટા અહીંયા એ પણ ધ્યાન રાખવા જેવી છે કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણની અંદર જોઈ તેમાં નિપજ તો મળે છે વત્તા ઉષ્મા પણ ઉત્પન્ન થતી જોવા મળે છે. તો જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયાનો અહીં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો બીજો એક પ્રશ્ન આપણે ઓળખી શકીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં દરમિયાન લખું છું ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક કહીશું અને ઉષ્મા શોષાતી હોય આપણે એનો બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયાઓ કોને કહેવાય તે જોઈશું. તેમાં ઉષ્માનું શોષણ થતું હોય છે તો જેમાં ઉષ્મા શોષણ થતું હોય ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે શું કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો બીજા જોઈએ આપણે તો CH4 એટલે કે મિથેન છે એને જ્યારે સળગાવવામાં આવે દહનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે CO2 વત્તા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે વત્તા H2O ઉત્પન્ન થતો હશે. માળખાકીય સમીકરણને હું બેલેન્સ કરું હાઇડ્રોજનના 2 પરમાણુઓ 4 પરમાણુઓ પ્રક્રિયક તરફ છે. સૌથી વધુ પરમાણુઓ લઈ અને તેને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો. 4 છે અહીંયા 2 છે અહીંયા આગળ 2 મૂકી 4 કરી નાખ્યા તો ઓક્સિજન જોવો છો બેટા 2 ને 2 4 થયા અહીંયા 2 છે તો અહીંયા O2 ની આગળ 2 લખી કાઢી તો ઓક્સિજન પણ 4 થઈ ગયા. બંને બાજુ જોઈ લઈશું બધા જ પરમાણુઓની સરખામણી કરી લઈશું સરખા થઈ જશે તો CH4 O2 gives CO2 H2O. આ એક સમીકરણ છે પ્રક્રિયા જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થયું. મિથેન એટલે આપણા બાયોગેસની અંદર મુખ્ય ઘટક જ મિથેન રહેલો હોય છે અને આપણે સૌને ખબર છે આપણે તો ગામડાઓમાં રહીએ છીએ તો ગોબર ગેસની અંદરથી આવતો જે બાયોગેસ છે એ ગોબર ગેસ અથવા તો બાયોગેસના દહન થાય આપણને ઉષ્મા મળે છે. તો આ ઉષ્મા મળવા વાળી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. બીજું જ એક ઉદાહરણ અને તે એટલે શ્વસનની જે પ્રક્રિયા છે એ શ્વસન પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો જીવન જીવવા માટે ઉર્જાની જરૂરિયાત રહેલી હોય છે અને આ જે ઉર્જા છે શક્તિ છે એનર્જી છે એ આપણને ક્યાંથી મળે છે તો આપણને ખોરાકમાંથી મળતી હોય છે. ખોરાકની અંદર આપણે જે પદાર્થો લઈએ છીએ એ બધા જ પદાર્થોનું સરળ પદાર્થોની અંદર રૂપાંતર થઈ અને તેની અંદરથી આપણને ઉર્જા મળતી હોય છે. દાળ ભાત શાક રોટલી આવો કોઈ પણ ખોરાક જ્યારે આપણે લઈએ છીએ એ ખોરાકના સ્વરૂપમાં શક્તિનો સ્ત્રોત છે કાર્બોદિત છે. એટલે ખોરાકમાંથી શું થશે બેટા આપણને કાર્બોદિત મળશે. ખોરાક જે ખાઈશું એમાંથી ટૂંકું કહેવું હોય તો કાર્બોદિત મળશે. એ જે કાર્બોદિત છે એ કાર્બોદિતનું આગળ જતા સમા રૂપાંતર થશે. સરળ પદાર્થ એટલે ગ્લુકોઝના સ્વરૂપમાં રૂપાંતર થશે. એ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ શ્વસન જેવી પ્રક્રિયાથી ઓક્સિજન સાથે સંયોજાય છે વત્તા O2 થાય અને જ્યારે તે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે આપણને તેમાંથી ઉર્જા મળતી હોય છે. એક આખું રાસાયણિક સમીકરણના સ્વરૂપની અંદર લખવું હોય તો આપણે લખી શકીએ કાર્બોદિત એટલે C6H12O6 વત્તા ગ્લુકોઝ વત્તા O2. આ કાર્બોદિત અને ગ્લુકોઝ આ બંને એક જ સ્વરૂપ છે. કાર્બોદિતનું સરળ સ્વરૂપ એટલે જ શું છે ગ્લુકોઝ છે
તો આ C6H12O6 વત્તા O2 જ્યારે આપણે શ્વાસ લઈશું એ વખતે આપણા પ્રત્યેક કોષોની અંદર રહેલા ગ્લુકોઝનું દહન થશે અને શું બનશે gives 6CO2 વત્તા 6H2O વત્તા ઉર્જા ઉત્પન્ન થશે. ઉચ્છ્વાસની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીશું. જ્યારે આપણે હાથ આપણે રાખીએ ને આગળ મોઢ આગળ તો એની અંદર એક ભેજ હોય છે એ છે H2O છે અને વત્તા ઉર્જા. એટલે આમ આપણા શરીરની અંદર થતી વિવિધ દેહધર્મ પ્રક્રિયાઓ પૈકી શ્વસન એક પ્રક્રિયા એવી છે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય. એટલે શ્વસન એ પ્રત્યેક પ્રાણીઓમાં થતી રેસ્પિરેશન જેને કહે પ્રત્યેક પ્રાણીઓની અંદર થતી આ પ્રક્રિયા છે. તો શ્વસન જેવી પ્રક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. એક ત્રીજું પાઠ્યપુસ્તકમાં આપેલું ઉદાહરણ અને તે એટલે વનસ્પતિજ જે દ્રવ્યો છે એનું વિઘટન થઈ અને ખાતર બનવાની પ્રક્રિયા. વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવાની પ્રક્રિયા. તેમાં પણ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાનો પહેલો જ પ્રશ્ન અને તે એટલે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ પ્રક્રિયાની અંદર મૂળતઃ આટલી વાત રહેલી છે. પ્રક્રિયકોના પરમાણુઓ બે કે તેથી વધુ પણ હોય છે કે તે જોડાય અને તેમાંથી એક જ નિપજ મળતી હોય એટલે ભેગા થઈ એક નવો પદાર્થ બની જાય તો એને આપણે શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. એક સરસ મજાનું ઉદાહરણ કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનવાની પ્રક્રિયાથી આપણને સમજાવેલું છે. અહીંયા એક ટૂંકો પ્રશ્ન એની અંદરથી લેવો હોય તો આવું પણ લઈ શકાય કે દિવાલો તોડવા માટે કયો પદાર્થ વપરાય અથવા કયું સંયોજન વપરાય છે, તે કેવી રીતે મેળવવામાં આવે અને કેવી રીતે એ કાર્ય કરે છે. ત્યાંથી બીજો એક પ્રશ્ન મળે કે સંયોગીકરણ પ્રક્રિયાઓ આપણે જોઈ ખરી પણ એ દરેક પ્રક્રિયાઓની અંદર તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ત્યાંથી એક બીજો એક નાનો પ્રશ્ન ખેંચવો હોય તો આપણે આવું ખેંચી શકીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું અને તેના વિવિધ ઉદાહરણો જણાવો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહીશું. તેના ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં આપેલા 3 ઉદાહરણો CH4 મિથેનનું દહન કરે છે વત્તા O2 CO2 વત્તા H2O. શ્વસનની પ્રક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને વનસ્પતિ જે દ્રવ્યો રહેલા છે એ વનસ્પતિ દ્રવ્યોમાંથી ખાતર નિર્માણની પ્રક્રિયા તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર છે તે એટલે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા ભાગ ભજવતા હોય તેવા પરિબળો હું આ રીતેનું વર્ગીકરણ કરી નાખું છું. ઉષ્માપ્ત વિઘટન થતું હોય તેવી પ્રક્રિયા, વિદ્યુત પ્રવાહ થી વિઘટન થતું હોય તેવી પ્રક્રિયા અને સૂર્યપ્રકાશ થી વિઘટન થતું હોય તેવી પ્રક્રિયા. ઉદાહરણો આપણે જોઈએ છીએ. ત્યાર પછી વિઘટન પ્રક્રિયા એટલે શું તે આપણે સમજીશું. ઉષ્મા આપતા વિઘટન થતું હોય તેવી પ્રક્રિયાઓ સમજીએ. વિઘટનનો સાદો અર્થ એવો કહી શકાય કે જેમ સંયોગીકરણ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના 2 કે તેથી વધુ પરમાણુઓ જોડાય અને એક જ નિપજ મળે છે તો એને આપણે સંયોગીકરણ કહીએ છીએ. એનાથી ઉલટી પ્રક્રિયા એટલે કે વિઘટન પ્રક્રિયા જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના એક પરમાણુમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈ અથવા તો તેના બંધો તૂટી અને 2 કે તેથી વધુ નિપજો મળતી હોય તો એને આપણે શું કહી શકીએ? વિઘટન પ્રક્રિયા છે તેવું કહી શકીએ. પેલા ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ફેરસ સલ્ફેટ જે આછા લીલા રંગનું આપણને જોવા મળે છે. અહીં મારા હાથમાં ફેરસ સલ્ફેટ લીધેલું છે. એ ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય બેટા? તો ફેરસ સલ્ફેટનો રંગ આવો આછા લીલા રંગનો હોય શકે. આવો આછા લીલાશ પડતો રંગ એ એટલે ફેરસ સલ્ફેટ છે. આવા ફેરસ સલ્ફેટને એક
ઉત્કલન નળીની અંદર હું લઈ લઉં છું તેને ચીપિયા વડે પકડી લઈએ આપણે, તેને બર્નર વડે ગરમ કરીએ છીએ. જ્યારે ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનો જે લીલાશ પડતો રંગ હતો એ લીલાશ પડતો રંગ દૂર થાય અને લાલાશ પડતો કથ્થઈ રંગ આપણને અહીંયા જોવા મળશે અને વાયુ નીકળતા આપણને જોવા મળે છે. આ વાયુની જો વાસ લેવામાં આવે તો એ વાસ એકદમ તીવ્ર વાસ ધરાવતી હોય, દુર્ગંધ મારતી વાસ આપણને જણાય છે. ઉત્કલન નળીમાંથી નીકળતી વાસ લેવા માટેની પણ બેટા એક પદ્ધતિ છે. જ્યારે આવી ઉત્કલન નળીને ગરમ કરી તેમાંથી વાસ આવતી હોય એ વાસને સીધી જ નાકમાં લેવામાં આવતી નથી, પરંતુ નાકની નજીક રાખેલી ઉત્કલન નળીમાંથી નીકળતા વાયુને બીજા હાથ વડે પોતાના નાક તરફ વાળીશું તે વાયુને અને એમ કરી અને એ વાયુઓની વાસ લેવા માટેનો પ્રયત્ન કરીશું. તો એ ફેરસ સલ્ફેટનું વિઘટન થતા મળતી જે વાસ હશે એકદમ તીવ્ર વાસ હશે. આવું બનવા માટેનું કારણ શું? તો તે આપણે એક રાસાયણિક સમીકરણ લખીએ એનું અને સમજીએ. તો FeSO4 એટલે ફેરસ સલ્ફેટ છે. એ ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરવામાં આવે, ડેલ્ટાનું ચિહ્ન કરેલું છે, ડેલ્ટાનું ચિહ્ન એવું સમજાય છે કે અહીં આપણે ગરમી આપેલી છે, ત્યારે એમાંથી Fe2O3 મળશે વત્તા Fe2O3 તો ઉત્પન્ન થવાનું છે, સાથે સાથે એમાંથી SO2 અને SO3 ઉત્પન્ન થયેલા જોવા મળે છે. આખું જે સમીકરણ છે એ સમીકરણને આપણે બેલેન્સ કરીએ તો અહીં આપણે 2 મૂકી દઈશું. Fe2O3 છે એટલે 2 થઈ ગયા. અહીં આપણે મૂકી દઈશું 4 પરમાણુઓ મૂકી દઈશું. એમ કરી અને આખું ફેરસ સલ્ફેટનું જે સમીકરણ છે એ સમીકરણને આપણે આ રીતે બેલેન્સ કરી દઈશું. તો અહીંયા ઉત્પન્ન થતા જે વાયુઓ છે એ વાયુઓમાં SO2 અને SO3 ઉત્પન્ન થયેલા છે. અહીં તીવ્ર વાસ આવવાનું કારણ શું છે? તો ફેરસ સલ્ફેટમાંના સલ્ફરનો ઓક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે, જે તીવ્ર વાસ ધરાવે છે. અને આથી જ આપણે કહી શકીએ ફેરસ સલ્ફેટનું દહન થતા તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે. અહીં ફેરસ સલ્ફેટ એ લીલાશ પડતો રંગ ધરાવે છે, જ્યારે Fe2O3 બન્યો એ લાલાશ પડતો તેનો કથ્થઈ રંગ જોવા મળતો હોય છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકનો એક જ પરમાણુ હતો, એક જ સંયોજન હતું, એના બંધો તૂટી અને 2 થી વધુ નિપજો મળે છે. જ્યારે આવી 2 થી વધુ નિપજો મળતી હોય ત્યારે એને શું કહી શકીએ? આપણે વિઘટન પ્રક્રિયા કહી શકીએ. એટલે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખવી હોય તો ટૂંકમાં આ રીતે લખું છું: એક જ પ્રક્રિયકમાંથી 2 થી વધુ, 2 કે તેથી વધુ નિપજો મળવાની પ્રક્રિયા, તેને શું કહીશું? વિઘટન પ્રક્રિયા કહીશું. જે રીતે ફેરસ સલ્ફેટનું આપણે વિઘટન કરીએ છીએ અને આપણને તેમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ મળે છે, એ જ રીતનું બીજું ઉદાહરણ લઈ લો. લીડ નાઇટ્રેટ લઈએ છીએ કસનળીની અંદર જ. PbNO3 લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર થશે PbNO3 ટ્વાઇસ એવું થશે. લેડ નાઇટ્રેટ એક કસનળીની અંદર લઈ લીધેલો છે. એ કસનળીને ઉત્કલન નળીની અંદર લીધેલો છે. એ જ કસનળીને હું બર્નર વડે ગરમ કરું છું. હવે જ્યારે તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવશે ત્યારે તેની અંદરથી કથ્થઈ રંગ બહાર નીકળતો જોવા મળે છે. આ જે કથ્થઈ રંગ છે એ NO2 વાયુનો હોય છે. એટલે લેડ નાઇટ્રેટનું ગરમ કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા પણ ઉષ્મા આપતા થતા વિઘટનનું ઉદાહરણ છે.
એને સમીકરણના સ્વરૂપની અંદર લખીએ તો PbNO3 twice gives એને ગરમી આપીશું તો એ વખતે આમાંથી PbO lead oxide ઉત્પન્ન થશે વત્તા NO2 વત્તા O2 આ રીતના પરમાણુઓ નીકળતા છે. બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂકી દઈશું, અહીંયા 2 સહગુણક અહીંયા 4 મૂકી દઈશું તો આખું સમીકરણ આ તો એ અહીંયા બેલેન્સ સંતુલિત પણ થઈ જશે. એટલે લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા તેમાંથી એક કથ્થઈ રંગનો NO2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળે. તો આ પણ સમીકરણ જે થયું છે ઉષ્મા આપતા થયેલા વિઘટન. એક બીજું ઉદાહરણ ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે. એ કેલ્શિયમ કાર્બોનેટને પણ જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે આ છે ચૂનાનો પથ્થર, આ છે કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થતો જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ સિમેન્ટની બનાવટ માટે વપરાતો હોય છે. પ્રશ્નો પૂછી શકાય કે સિમેન્ટની બનાવટ માટે વપરાતા પદાર્થને કેવી રીતના મેળવવામાં આવે છે. તો પહેલા તો લખીશું કે સિમેન્ટની બનાવટ માટે વપરાતો જે પદાર્થ છે એ પદાર્થને કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. તેને મેળવવા માટે ચૂનાના પથ્થરને ઊંચા તાપમાને ગરમ કરી અને તેને મેળવવામાં આવે છે. એક સમીકરણના સ્વરૂપની અંદર પણ આપણે આ રીતે લખી કાઢીશું CaCO3 gives CaO વત્તા CO2. આ CaO જે કળી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ છે એ જ સિમેન્ટની બનાવટ માટે અહીંયા વપરાતો હોય છે. આમ ઉષ્મા આપતા થતા વિઘટન માટેના આ ઉદાહરણો છે. એ જ રીતે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ને જ્યારે સંયોજન ત્યારે પણ તેનું વિઘટન થઈ અને 2 કે તેથી વધુ નિપજો મળતી હોય છે. તેનું સરસ ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકમાં આગળના ધોરણની અંદર પણ આપણે જોઈ ગયેલા છીએ. તે માટે શું કરીશું, આપણે પાણીનું વિદ્યુત વિભાજન અહીંયા કરવું છે. એક પાત્ર લઈ લઈશું, પાત્રના નીચે 2 હોલ કરી અને એની અંદર કાર્બનના અથવા તો પ્લેટિનમના આપણે 2 વિદ્યુત ધ્રુવો બનાવીશું કે જેના ઉપર વિદ્યુત વિભાજન પ્રક્રિયા થવાની છે. એવા 2 ધ્રુવો લઈ લીધેલા છે. આ બંને ધ્રુવોને અહીંયા 5 વોલ્ટ આપી શકાય તેવા એક વિદ્યુત પરિપથની અંદર જોડી અને પ્રવાહ આપી દીધેલો છે. આ બંને જે ધ્રુવો વીજ ધ્રુવો આપણે બનાવેલા છે એ વીજ ધ્રુવો ઉપર આપણે ઊંધી 2 કસનળીઓ મૂકીશું. એ કસનળીને બંને વીજ ધ્રુવો પર આ રીતે ગોઠવી શકીએ. આપણે આ રીતે ગોઠવીશું. આખું જ આપણો આ રીતે પાણીના વિદ્યુત વિભાજન માટેનું એક મોડલ તૈયાર થશે. આની અંદર પાણી ભરીશું. પાણી ભર્યા પછી તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના કેટલાક ટીપા ઉમેરીશું કે જેથી કરી વિદ્યુત વિભાજન પદ્ધતિ સરળ બને. જ્યારે તેને 6 વોલ્ટની બેટરી સાથે અથવા તો 5 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવશે ત્યારે આ બંને ધ્રુવો, એક એનોડ ધ્રુવ છે અને એક છે કેથોડ ધ્રુવ છે. આ એનોડ અને કેથોડ ધ્રુવ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને તેમાંથી 2 ઘટકો છૂટા પડશે. આમ એક પ્રક્રિયકમાંથી આપણને 2 નિપજો મળશે. અહીં શું થશે, પાત્ર ઉપર આવા 2 ધ્રુવો લઈ લીધેલા છે. આપણે ધ્રુવો ઉપર આવી ઊંધી કસનળીઓ ગોઠવીશું. બંનેને આપણે આવા વિદ્યુત પરિપથની અંદર જોડી દઈશું. પાત્રની અંદર પાણી ભરેલું છે. બેટરીનો જે ધન છેડો છે અને એક ઋણ છેડો છે. તો ધન જે કાર્બન છેડો વીજ ધ્રુવ બનાવેલો છે એને આપણે એનોડ એવું કહીશું અને ઋણ હોય કેરું કેથોડ એવું કહીશું. પાણીનું વિદ્યુત વિભાજન કરીશું H2O, વિદ્યુત પ્રવાહ પસાર કરતા H2 વત્તા O2 મળશે. સમીકરણોને બેલેન્સ કરવા O2 હતા ને અહીંયા 2 મૂકીને ઓક્સિજન 2 કરું છું. હાઇડ્રોજનને બેલેન્સ કરવા આગળ 2 મૂકી દઉં.
તો H2 અને O2 ઉત્પન્ન થાય છે. O2 એ ઋણ આયન છે, નેગેટિવ છે. H2 એ પોઝિટિવ આયન છે. હા, એટલે પોઝિટિવ જે આયન હતો એ કેથોડ ઉપરથી આપણને છૂટો પડતો જોવા મળશે, H2 વાયુ મળશે, અને ઋણ આયન જે છે O2 ના સ્વરૂપમાં ઓક્સિજન એ આપણને એનોડ ઉપરથી મળશે. આમ એનોડ ઉપર ઓક્સિજન વાયુ એકઠો થશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ એકઠો થશે. જ્યારે આપણે આ બંને વાયુઓ ભરેલી કસનળીની અંદર સળગતી મીણબત્તી લઈ જઈશું તો એ વખતે ઓક્સિજન છે તો ઓક્સિજન એ દહન પોષક વાયુ છે, માટે એ સળગતી મીણબત્તી હોય તો એ સળગતી જ રહે. પણ જ્યારે હાઇડ્રોજન વાળી મીણબત્તીમાં આપણે સળગતી મીણબત્તી અથવા તો બુઝાયેલી મીણબત્તી લઈ જઈશું તો હાઇડ્રોજનના કારણે કે વિસ્ફોટક સાથે પ્રજ્વલિત જ્યોત સાથે એ સળગી જશે. આમ હાઇડ્રોજન વાયુ અહીંયા ઉત્પન્ન થયેલો જોવા તો વિદ્યુત પ્રવાહ આપતા H2O જેવા એક જ પ્રક્રિયા આવી બે નિપજોની અંદર રૂપાંતર થાય છે. આ થશે વિઘટન પ્રક્રિયા, જેમાં વિદ્યુત પ્રવાહના કારણે આ પ્રક્રિયા આપણને જોવા મળે. ત્રીજું છે એ જ રીતે વિઘટનનો પ્રકાર, અને તે છે સૂર્યપ્રકાશના કારણે પણ એનું વિઘટન થતું જોવા મળે. એક ચાઇના ડીશ છે. ચાઇના ડીશ એટલે બીજું કશું નહીં બેટા, આપણે પોર્સેલિનની ચા પીવા માટે વપરાતી જે ડીશ હોય એ ડીશ એટલે ચાઇના ડીશ તરીકે ઓળખવામાં આવે. આ ડીશની અંદર આપણે સફેદ રંગનો સિલ્વર ક્લોરાઇડ લઈ લઈએ છીએ, AgCl. આ સિલ્વર ક્લોરાઇડનો સફેદ રંગ છે. ઓકે, એને આપણે સૂર્યપ્રકાશની અંદર રાખીએ છીએ. સન તો સૂર્યપ્રકાશની અંદર સિલ્વર ક્લોરાઇડ નું વિઘટન થાય AgCl એટલે Ag+Cl. આ બંને બે નિપજો આપણને મળશે. Cl2 દ્વિઅણુ સ્વરૂપે હોય છે. અહીંયા બે કરો, બેલેન્સ કરવા અહીંયા Ag ની આગળ પણ 2 મૂકી દઉં છું. રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું ક્યારે કહી શકીએ? તો પહેલા તાસની અંદર જ આપણે જોયું કે જ્યારે અવસ્થા બદલાય, રંગ પરિવર્તન થાય, તાપમાનમાં ફેરફાર થાય, નવો વાયુ ઉત્પન્ન થાય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ તે કેવી રીતના કહી શકશું? તો અહીંયાનો રંગ બદલાઈ જાય છે. સફેદમાંથી ત્યાર પછી એનો રંગ કેવો થઈ જશે? તો ભૂખરો રંગ થઈ જતો જોવા મળે છે. સફેદમાંથી ભૂખરો રંગ થાય છે એ ઉપરથી કહી શકીએ કે AgCl નું પણ વિઘટન થયેલું છે, અને આવા બે અણુઓની અંદર એનું વિઘટન થતું. આમ વિઘટન પ્રક્રિયા થવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે? તો ઉષ્મા, બે વિદ્યુત પ્રવાહ અને સૂર્યપ્રકાશ. આ બધા જ ની અંદર કંઈક ને કંઈક ઉષ્માની જરૂર પડે છે. અહીંયા ઉષ્મા વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં, અહીંયા સૂર્યપ્રકાશના સ્વરૂપમાં ઉષ્મા આપવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડતી હોય અથવા ઉષ્માનું શોષણ થતું હોય, આ બધી જ પ્રક્રિયાઓને આપણે કેવી પ્રક્રિયા કહીશું? તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. સંયોગીકરણ પ્રક્રિયા સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સંકળાયેલી છે. તે જ રીતે ઉષ્મા વિઘટન પ્રક્રિયા સાથે ઉષ્મા શોષક પ્રક્રિયા સંકળાયેલી છે. આમ આજના તાસની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના બે પ્રકારો જોયા. એક સંયોગીકરણ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા જોઈએ આપણે વિઘટન પ્રક્રિયા. હજુ પણ આપણે બે પ્રક્રિયાઓ શીખવાની બાકી છે, જે આપણે અગાઉના તાસની અંદર મળી તેને સમજવાનો પ્રયત્ન કરીશું.